હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. આપણે આલ્કેલોઇડ્સનું યુનિટ જોયું હતું. એની અંદર આલ્કેલોઇડની અંદર આપણે કેટલા પોઈન્ટ જોવાના છે તો કે બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ આલ્કેલોઇડ્સ, એટલે કે આલ્કેલોઇડ શું છે, કોને કહેવાય આલ્કેલોઇડ્સ, એ જોઈ ગયા. સેકન્ડ પોઈન્ટની અંદર આપણે કોન્સ્ટિટ્યુશન એન્ડ સિન્થેસિસ ઓફ હાઇગ્રીન એન્ડ કોનિન, આ બંને ક્વેશ્ચન જે છે આઈએમપી ક્વેશ્ચન છે જે આપણે જોવાના છે, જેમાંનું હાઇગ્રીન જે છે લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું અને કોનિન એક જે છે એ આપણે બાકી છે, જે આજે આપણે જોઈ લઈએ. બરાબર, તો આપણે જોયું હતું કે આલ્કેલોઇડ્સ કેવા કોને, એની ડેફિનેશન જોઈ હતી કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા નાઇટ્રોજનયુક્ત પદાર્થો કે જેના ગુણધર્મ બેઝ જેવા હોય તો એને આપણે આલ્કેલોઇડ કહી શકીએ. પરંતુ લેન્ડબર્ગ નામના સાયન્ટિસ્ટે શું કીધું હતું તો કે બધા જ નાઇટ્રોજન પરમાણુ ધરાવતા ચક્રીય સંયોજનો જે છે એ આલ્કેલોઇડ હોઈ શકે. બરાબર, તો એના ઉપરથી એવું ખબર પડી કે આલ્કેલોઇડ્સ આપણે કેવા કોને, બરાબર, તો વનસ્પતિમાંથી મળી આવતા હોય, જેના બંધારણમાં ઓછામાં ઓછું એક નાઇટ્રોજનયુક્ત વિષમ ચક્ર આવેલું હોય, બેઝિક ગુણધર્મ ધરાવતા હોય, સ્વાદે તુરા હોય, ઝેરી પણ હોય, પરંતુ એનું અલ્પ પ્રમાણ જે છે દર્દ નિવારક અસર ઉત્પન્ન કરતા હોય અને શરીર ઉપર એની ક્રિયાત્મક અસર દર્શાવતા હોય. બરાબર, શરીર ઉપર એની ક્રિયાત્મક અસર એટલે શું તો કે જો એ આલ્કેલોઇડ્સ આપણે લઈએ તો એની આપણને ઇફેક્ટ બતાવે બોડીની અંદર. એક્ઝામ્પલ તરીકે આપણે ટી, બરાબર, ટી આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે. તો ટી જે છે એ આપણે ટી લઈએ એટલે ઘણી વખત આપણી બોડીમાં સ્ફૂર્તિ આવી જતી હોય છે. બરાબર, અને એની જો એક વખત તમને ટેવ પડી જાય તો એ કેવું તો કે ઝેરીલું છે. બરાબર, એટલે એની અસર જે છે એ ઝેર તરીકે પણ વર્તે છે. બરાબર, રંગવિહીન પ્રવાહી સ્ફટિકમય ઘન પદાર્થ છે. પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, જ્યારે પ્રવાહી પદાર્થ જે છે પાણીમાં કેવા છે તો કે દ્રાવ્ય છે. અને પ્રકાશ ક્રિયાશીલ આલ્કેલોઇડ્સ બધા જ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ ધરાવે છે. તો આ જે આટલા કેરેક્ટર ધરાવતા હોય એવા જે કમ્પાઉન્ડ જે છે એને આપણે આલ્કેલોઇડ કહી શકીએ. બરાબર, પછી આપણે એનું ક્લાસિફિકેશન જોયું હતું. એનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં, વનસ્પતિ વર્ગના આધારે ક્લાસિફિકેશન અને બંધારણીય એકમના આધારે ક્લાસિફિકેશન. 2 રીતનું વર્ગીકરણ આપણે જોયું હતું. એના ઉદાહરણ થોડા જોયા હતા. અફીણમાંથી મળતું પાપાવરીન, સિન્કોનામાંથી મળતું ક્વિનાઇન, ધતુરામાંથી મળતું એટ્રોપિન, કોકામાંથી મળતું કોકેઇન, હાઇગ્રીન, કોનિન અને નિકોટિન. બરાબર, એમાંના જે આ લાસ્ટ 2 છે હાઇગ્રીન અને કોનિન એ આ વખતે આપણા સિલેબસમાં છે. અને સેમેસ્ટર 6ની અંદર જ્યારે તમે આવશો ત્યારે આ જ યુનિટ તમારે કન્ટિન્યુ કરવાનું છે. અત્યારે આપણે ઇન્ટ્રોડક્શન જોયું, ત્યારે આપણે ડીપની અંદર ક્લાસિફિકેશન જોઈશું એનું, પછી એનું નિષ્કર્ષણ કે વનસ્પતિમાંથી એનું નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે છે, કઈ પદ્ધતિ દ્વારા આપણે આલ્કેલોઇડ મેળવી શકીએ છીએ એ જોવાનું છે. એના પછી જુદા જુદા ફંક્શનલ ગ્રુપ છે તો એની તમારે એની અંદર અસર કે જુદા જુદા ફંક્શનલ ગ્રુપ હોય તો એનું કઈ રીતે તમે કઈ પદ્ધતિ દ્વારા તમે એનું નિષ્કર્ષણ કરશો એ પદ્ધતિ આપણે જોઈશું સેમેસ્ટર 6માં. એ સિવાય તમારે આલ્કેલોઇડનું અવક્રમણ એટલે કે ડિગ્રેડેશન ઓફ આલ્કેલોઇડ્સ, આલ્કેલોઇડનું ડિગ્રેડેશન જોવાનું છે. એની અંદર હોફમાનનું મિથિલેશન તમારે આવશે અને એમડેની પદ્ધતિ દ્વારા એનું ડિગ્રેડેશન, એવી તમારે 2-3 પદ્ધતિ જે છે એ આવતા સેમેસ્ટરની અંદર હશે. પરંતુ આ સેમેસ્ટરની અંદર ખાલી તમારે ઇન્ટ્રોડક્શન અને હાઇગ્રીન અને કોનિન 2 બંધારણ ખાલી સાબિત કરવાના છે. બરાબર, તો આપણે હાઇગ્રીન જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા અને કોનિન જે છે એ આપણે બાકી હતું. આ હાઇગ્રીન હતું, એનું બંધારણ જે છે આપણે જોયું તો કે એની અંદર એક તૃતીયક નાઇટ્રોજન આવેલો છે, તૃતીય કેમાઇન ગ્રુપ આવેલું છે, એક કીટોન ગ્રુપ આવેલું છે, કાર્બોનિલ સ્વરૂપે કીટોન ફોર્મની અંદર એક આવેલું છે, 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે, પછી એક પાયરેઝોલ વિષમ ચક્રીય રિંગ આવેલી છે અને એની ઉપશૃંખલાની અંદર 3 કાર્બન અને 8 હાઇડ્રોજન, બરાબર, નહીં 5 હાઇડ્રોજન અને 3 કાર્બન અને એક ઓક્સિજન આવેલો છે. એ આપણે જોયું ઉપશૃંખલાની અંદર. એટલે હાઇગ્રીનનું બંધારણ આપણે સાબિત કર્યું. એની સિન્થેસિસ જોઈ પાયરોલમાંથી કે પાયરોલની અંદર ઉપશૃંખલા તરીકે તમે એડ કરી દો 3 કાર્બન, 1 ઓક્સિજન અને 5 હાઇડ્રોજન, એટલે જે તમને સંયોજન મળે એ કયું તો કે હાઇગ્રીન મળે. એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર
જોઈ ગયા હતા. હવે આપણે કોનિન જોવાનું છે. આની અંદર જુઓ વિષમ ચક્રીય પરમાણુ તમે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ લાસ્ટ સેમેસ્ટર એટલે સેમેસ્ટર 4માં જોઈ ગયા હતા, બરાબર. હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ, તો હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કોને કહેવાય મેં તમને ડેફિનેશન પણ પહેલાં સમજાવેલી છે, ક્લાસમાં પણ 2-3 વખત કરાવેલી છે, બરાબર. તો વિષમ ચક્રીય સંયોજન એટલે કે જેની અંદર વિષમ પરમાણુ આવેલા હોય. વિષમ પરમાણુ એટલે કે ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન સિવાયના ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ અથવા તો સલ્ફર જે તત્વો આવેલા હોય શેની અંદર, તો કે ચક્રીય એટલે કે વિષમ ચક્રની અંદર પ્રેઝન્ટ હોય, એરોમેટિક કમ્પાઉન્ડની અંદર હિટ્રો એટમ પ્રેઝન્ટ હોય તો એવા કમ્પાઉન્ડને કહેવાય હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય, એટલે વિષમ ચક્રીય સંયોજન કહેવાય. તો હાઇગ્રીન જે છે એની અંદર વિષમ ચક્રીય સંયોજન તરીકે પાયરોલ આવેલું છે, જ્યારે કોનિનની અંદર વિષમ ચક્રીય સંયોજન તરીકે પિરિડીન આવેલું છે. તો એ આપણે જોશું. હવે તમને જે આ બતાવી છે, બરાબર, એ કોનિનનો છોડ છે કે આની અંદરથી જે છે એના પર્ણોમાંથી કોનિન મેળવવામાં આવે છે, અને એ પદ્ધતિ જે છે એ આપણે આવતા સેમેસ્ટરમાં જોવાની છે કે કઈ રીતે નિષ્કર્ષણ કરવામાં આવે છે એ, બરાબર. પરંતુ અત્યારે જે છે આપણે ઓનલી ફોર આનું સ્ટ્રક્ચર જોવાનું છે કે આના બંધારણની અંદર શું આવેલું છે અને બંધારણ સાબિત કરવાનું છે. તો તમને જે બતાવી છે એ કોનિનનું બંધારણ છે, જેની અંદર એક વિષમ ચક્રીય રિંગ આવેલી છે, નાઇટ્રોજન આવેલો છે, અને એ નાઇટ્રોજન કેવો છે, પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી, તો કે સેકન્ડરી નાઇટ્રોજન આવેલો છે, એક મિથાઇલ ગ્રુપ આવેલું છે, અને મિથાઇલ ગ્રુપ સિવાય ઉપશૃંખલાની અંદર 1, 2 અને 3 કાર્બન, 3, 4, 5, 6, 7 હાઇડ્રોજન, એટલે કે 3 કાર્બન અને 7 હાઇડ્રોજન જે છે ઉપશૃંખલાની અંદર આવેલા છે, અને એક વિષમ ચક્રીય રિંગ આવેલી છે, બરાબર. તો આ જે છે કોનિનનું બંધારણ છે જે આપણે સાબિત કરવાનું છે. તો આપણે જોઈએ કોનિનનું બંધારણ. તો કોનિનનું બંધારણ તમે જુઓ તો તમારો ક્વેશ્ચન એવો છે કે કોનિનનું બંધારણ સાબિત કરતા પુરાવા સમજાવો, અથવા તો તમને એમ કહે કે કોનિનનું બંધારણ સંશ્લેષણ સાથે સમજાવો, અથવા તો એમ કહે કે આલ્કેલોઇડ્સ કોનિન જે છે એની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહ જે છે એની સાબિતી આપો, અથવા તો એની અંદર રહેલા કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનની સાબિતી આપો. તો તમને કંઈ પણ પૂછાય તો આ કોનિનનું બંધારણ જે છે તમારે સાબિત કરવાનું થાય. હવે તમે કોનિનનું જે બંધારણ બતાવ્યું છે એની અંદર તમે જોશો તો એક તમને વિષમ ચક્રીય 6 સભ્યોવાળી રિંગ પિરિમિડિન દેખાય છે, અને એની ઉપશૃંખલાની અંદર 1, 2 અને 3 કાર્બન, 2, 4 અને 3, 7 હાઇડ્રોજન, એટલે કે 3 કાર્બન અને 7 હાઇડ્રોજન ઉપશૃંખલામાં આલ્ફા સ્થાન ઉપર આવેલી છે, એક વિષમ ચક્રીય રિંગ આવેલી છે, અને એક નાઇટ્રોજન, અને એ નાઇટ્રોજન કેવો તો કે દ્વિતીયક નાઇટ્રોજન આવેલો છે, બરાબર. તો આ આટલી વસ્તુ આપણે આ સ્ટ્રક્ચરની અંદર સાબિત કરવાની છે. તો ફર્સ્ટ તો આપણે કોઈ પણ બંધારણ સાબિત કરતા હોય તો આપણને એનું બંધારણ માઇન્ડની અંદર થોડુંક ક્લિયર હોવું જોઈએ કે આનું બંધારણ આવું કંઈક છે, બરાબર. એટલે આપણે ફર્સ્ટ જોઈએ તો એની મોલેક્યુલર ફોર્મ્યુલા કે એનું અણુસૂત્ર કયું છે, તો એની અંદર 8 કાર્બન આવેલા છે, 8 કાર્બન, 17 હાઇડ્રોજન અને 1 નાઇટ્રોજન. જો આપણે ગણીએ કે 8 કાર્બન કઈ જગ્યાએ, તો અહીંયા ફર્સ્ટ અહીંયાથી ગણીએ તો 1, 2, 3, અહીંયા 4, 5, 6, 7 અને આ 8 કાર્બન, હાઇડ્રોજન 17, તો હાઇડ્રોજન 17 અહીંયાથી તમે ગણો તો ઉપશૃંખલાની અંદર 7, બરાબર. એ સિવાયના તમે કેટલા કાર્બન છે, 1, 2, 3, 4 અને 5 કાર્બન છે, એટલે બધી જગ્યાએ CH2 હશે, પરંતુ અહીંયા ઉપશૃંખલા આવેલી છે એટલે એક હાઇડ્રોજન ત્યાં ઓછો હશે, એટલે અહીંયા બે હાઇડ્રોજન, અહીંયા 2 અને અહીંયા 2 હાઇડ્રોજન, એટલે ટોટલ હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 8, અહીંયા CH એટલે 9, અને એક નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન છે એટલે ટોટલ 10 અહીંયા, અને ઉપશૃંખલાની અંદર 7, એટલે ટોટલ 17 હાઇડ્રોજન આવેલા છે,
અને એક નાઇટ્રોજન, બરાબર. એટલે એની મોલેક્યુલર ફોર્મ્યુલા જે છે C8H17 અને N આવેલું છે. હવે એનું બંધારણમાં આપણે એક પછી એક પોઈન્ટ જોતા જઈએ તો એનું બંધારણ જે છે તો ફર્સ્ટ તો આપણને ખબર છે કે એની અંદર નાઇટ્રોજન જે છે એ દ્વિતીયક નાઇટ્રોજન આવેલો છે. તો એ કઈ રીતે ખબર પડશે કે નાઇટ્રોજન દ્વિતીયક છે? તો જ્યારે તમે કોનિન જે છે એનું મિથાઇલ આયોડાઇડના એક અણુ સાથે વિસ્થાપન પ્રક્રિયા કરો તો વિસ્થાપન થઈ, શેનું વિસ્થાપન? તો કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને એની સાથે મિથાઇલ આયોડાઇડનો અણુ, મિથાઇલનો અણુ જોડાઈ જશે અને આયોડિન જે છે એ હાઇડ્રોજન લઈ અને HI સ્વરૂપે રિમૂવ થશે. રિએક્શન ક્યાં થશે? તો કે અહીંયા. જ્યારે તમે આની રિએક્શન મિથાઇલ આયોડાઇડ સાથે કરશો તો નિપજ જે છે અહીંયા તમને મિથાઇલ ગ્રુપ જોડાઈ જશે અને આ હાઇડ્રોજન મિથાઇલ આયોડાઇડમાંના આયોડિનને લઈ HI સ્વરૂપે રિમૂવ થઈ જશે અને જે નાઇટ્રોજન જોડાયેલો છે ત્યાં CH3 આવી જશે અને એ જે CH3 જોડાય છે એ જોડાવા માટે કોઈ પણ જગ્યાએ સ્થાન નથી, પરંતુ નાઇટ્રોજન હોય એની જ સાથે મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન થઈ શકે. એટલે એ નાઇટ્રોજન જે છે એ કેવો? તો કે દ્વિતીયક માલુમ પડે છે. શા માટે? તો કે આ નાઇટ્રોજન ઉપર જો હાઇડ્રોજન હોય તો જ એ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા આપી અને વિસ્થાપન થઈ અને મિથાઇલ ગ્રુપ જે છે જોઈન્ટ થાય, બરાબર. એટલે નાઇટ્રોજન જે છે એ સેકન્ડરી નાઇટ્રોજન છે અને સેકન્ડરી નાઇટ્રોજન એટલે તમને ખબર છે કે નાઇટ્રોજન જે છે એ બીજા કેટલા? તો કે 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને સેકન્ડરી નાઇટ્રોજન કહેવામાં આવે છે અને નાઇટ્રોજન જો બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને ટર્શરી નાઇટ્રોજન કહેવામાં આવે છે, બરાબર. એટલે પ્રાઇમરી એમાઇન એને તમારે દર્શાવવું હોય તો 1 કરી એની ઉપર તમે ડોટ કરો, સેકન્ડરી તો કે સેકન્ડ કરી એના ઉપર ડોટ કરો અને ટર્શરી એમાઇન તો કે થર્ડ કરી અને એના ઉપર ડોટ કરો. તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આપણને ખ્યાલ આવી જાય. અને કોનિન જે છે એની અંદર કયો નાઇટ્રોજન એટમ આવેલો છે? તો કે સેકન્ડરી એમાઇન સમૂહ આવેલો છે, બરાબર. જે નાઇટ્રોજન જે છે એ કેવો છે? તો કે દ્વિતીયક એમાઇન છે, સેકન્ડરી છે અને એ જે નિપજ આપે છે એ એક હાઇડ્રોજન રિમૂવ થઈ અને મિથાઇલ સમૂહ જે છે એ જોડાઈ જાય છે, બરાબર. એટલે કોનિનમાં રહેલો નાઇટ્રોજન કેવો છે? તો કે દ્વિતીયક એમાઇન સ્વરૂપે છે. હવે આપણે કોનિન જે છે એનું ઝિંક ડસ્ટ સાથે પ્રક્રિયા કરીએ તો ઝિંક ડસ્ટ સાથે પ્રક્રિયા કરવાથી કોનિરીન બને છે. હવે આ કોનિરીન શું છે? કે જેની અંદર 6 હાઇડ્રોજન સમૂહ જે છે એ નથી, 6 હાઇડ્રોજન સમૂહ દૂર થઈ જાય છે અને ઝિંક ડસ્ટ સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે 6 હાઇડ્રોજનના અણુ રિમૂવ થઈ જાય છે. ક્યાંથી રિમૂવ થાય છે એ રિએક્શન આપણે જોઈએ એ પહેલાં શું કહેવા માગે છે? તો કે જેમાં કોનિન કરતાં 6 હાઇડ્રોજન પરમાણુ ઓછા છે અને કોનિનના બંધારણમાં 6 સભ્ય ધરાવતું ચક્ર હોવું જોઈએ, બરાબર. કોનિરીન જે છે એ 6 મેમ્બરવાળું છે અને જ્યારે તમે ઝિંક ડસ્ટ સાથે ગરમ કરો છો એટલે એ 6 હાઇડ્રોજન રિમૂવ કરી દે છે અને કોનિરીન બનાવે છે. હવે કોનિરીન જે છે, બરાબર, 6 હાઇડ્રોજન રિમૂવ એટલે જ્યાં આની અંદર 3 ડબલ બોન્ડ થઈ જશે. કઈ રીતે? તો કે 3 ડબલ બોન્ડ જે અહીંયા 1 H, અહીંયા 2 H, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 1, બધી જગ્યાએ 1 H, 2 H હાઇડ્રોજન પરમાણુ છે. અહીંયા CH2 છે, અહીંયા CH2 છે, અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH, બરાબર. એટલે જ્યારે તમે રિએક્શન કરશો એટલે બધી જગ્યાએથી 1 હાઇડ્રોજનનો પરમાણુ રિમૂવ થઈ જશે. બધી જગ્યાએથી 1 હાઇડ્રોજનનો પરમાણુ રિમૂવ થઈ જાય અને ત્યાં જે છે એ ટ્રિપલ બોન્ડ જે છે એ બેન્ઝીન રિંગની અંદર એટલે બેન્ઝીન રિંગ બનાવે અને ટ્રિપલ બોન્ડ ક્રિએટ થઈ જાય અને સાથે 6H જે છે એ રિમૂવ થાય અથવા તો તમે એને એમ કહો 3H2ના પરમાણુ જે છે એ રિમૂવ થઈ જાય છે, બરાબર. તો આ જે છે એનું નામ થશે કોનિરીન, બરાબર. આ અહીંયાથી પણ એક હાઇડ્રોજન કેવો થઈ જશે? રિમૂવ થઈ જશે અને અહીંયા બંધ બનાવવામાં નાઇટ્રોજન ભાગ લઈ લેશે એટલે આ હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. અહીંયા હાઇડ્રોજન નથી, બરાબર. આ હાઇડ્રોજન નથી અને નાઇટ્રોજનની 3 વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ એટલે આનું નામ જે છે એ કોનિરીન બને
છે। અને એ શું બતાવે છે તો કે કોનિનની અંદર એક 6 સભ્યવાળું ચક્ર કોનિરીન જેવું આવેલું હોવું જોઈએ। એટલે આપણને એ ખ્યાલ આવી ગયો કે અંદર એક નાઇટ્રોજન પરમાણુ છે અને સાથે એક 6 સભ્યવાળું ચક્ર આવેલું છે, એટલી આપણને ખ્યાલ આવી ગયો। હવે ફરી વખત તમે એનું ઓક્સિડેશન કરશો તો ઓક્સિડેશન કરવાથી શું થાય છે તો કે જે કોનિરીન જે છે એના આલ્ફા સ્થાન ઉપર આવેલો ઉપશૃંખલા, એના આલ્ફા સ્થાન ઉપર આવેલી ઉપશૃંખલા જે છે એ રિમૂવ થઈ જાય છે અને એની જગ્યાએ COOH ફંક્શનલ ગ્રુપ જે છે એ આવી જાય છે। એ શું બતાવે છે કે એની અંદર જે છે એની આલ્ફા સ્થાન ઉપર ઉપશૃંખલા આવેલી હોવી જોઈએ। કઈ જગ્યાએ? એના બંધારણ ઉપરથી આપણે સમજીએ તો એની ઉપશૃંખલા જે છે, બરાબર, જ્યારે તમે આનું કોનિનનું ઓક્સિડેશન કરશો તો ઓક્સિડેશન કરવાથી એના આલ્ફા સ્થાન ઉપર COOH ફંક્શનલ ગ્રુપ આવી જાય છે, બરાબર। COOH આ આખી રિંગ રિમૂવ થઈ જાય અને એના આલ્ફા સ્થાન ઉપર COOH ફંક્શનલ ગ્રુપ આવી જાય અને એ શું બતાવે છે કે ઉપશૃંખલા જે છે એ આલ્ફા સ્થાન ઉપર ઓક્સિડેશન કરવાથી COOH આલ્ફા સ્થાન ઉપર COOH ગ્રુપ આવેલું હોવાથી શું બતાવે છે તો કે ઉપશૃંખલા જે છે એ આલ્ફા સ્થાનમાં આવેલી હોવી જોઈએ એવું બતાવે છે। હવે આપણે ફરી વખત એના પછીનો પોઈન્ટ જોઈએ। એટલે શું કહે છે તો કે તેથી કોનિરીનના બંધારણમાં પિરિડીન ચક્ર આવેલું હોવું જોઈએ, બરાબર। પિરિડીન ચક્ર કેમ તો કે 6 મેમ્બરવાળું એક વિષમ ચક્રીય હિટ્રોસાયક્લિક રિંગ આવેલી છે અને કેવી છે તો કે પિરિડીન ચક્ર સ્વરૂપે છે અને તેના આલ્ફા સ્થાનમાં ઉપશૃંખલા આવેલી છે। એ કેમ ખબર પડે છે તો કે ઓક્સિડેશન કરવાથી COOH કાર્બોક્સિલિક સમૂહ જે છે પિરિડીન આલ્ફા કાર્બોક્સિલિક સમૂહ જે છે એ આલ્ફા સ્થાનમાં જોવા મળે છે, એટલે આલ્ફા સ્થાનમાં ઉપશૃંખલા આવેલી છે। તેથી કોનિનના બંધારણમાં પિરિડીન ચક્ર આવેલું હોવું જોઈએ અને તે આલ્ફા સ્થાનમાં આવેલું છે। એના પછી આપણે જોઈએ તો કોનિનના બંધારણમાં પિપરેડિન ચક્ર અને આલ્ફા સ્થાનમાં ઉપશૃંખલા રહેલી છે। અહીંયા પિરિડીન ચક્ર આવશે, બરાબર। પિરિડીન ચક્ર અને આલ્ફા સ્થાનમાં ઉપશૃંખલા આવેલી છે। આ પરથી આપણે કોનિનનું બંધારણ જે છે આ નીચે પ્રમાણે આપી શકીએ, બરાબર, કે એક પિરિડીન ચક્ર અને ઉપશૃંખલાની અંદર 3 કાર્બન અને 7 હાઇડ્રોજન, એ આપણને ઉપશૃંખલા તો ઓલરેડી ખબર છે, બરાબર। એટલે એની અંદર જે છે એ તમને આવું બંધારણ એનું હોઈ શકે એવું આપણે કહી શકીએ। હવે કોનિનના બંધારણમાં જે ઉપશૃંખલા રહેલી છે, બરાબર, C3H7, આપણને એ તો ખ્યાલ આવી ગયો કે એક પિરિડીન ચક્ર છે અને ઉપશૃંખલાની અંદર 3 કાર્બન અને 7 હાઇડ્રોજન છે, પરંતુ 3 કાર્બન અને 7 હાઇડ્રોજન કઈ રીતે ગોઠવાયેલા હશે એ આપણે જોવું પડશે। તો એના માટે તમારી પાસે બે પોસિબિલિટી છે, બરાબર, કે N પ્રોપાઇલ અથવા તો આઇસોપ્રોપાઇલ। જો N પ્રોપાઇલ હશે તો CH2 જે અહીંયા તમને આપેલું છે CH2 ઉપશૃંખલા હશે, બરાબર, અને આઇસોપ્રોપાઇલ હશે તો એની અંદર CH3 અહીંયા જે આપેલું છે તમને CH3 અને CH3 એ સ્વરૂપે અંદર આ ઉપશૃંખલા આવેલી હશે અને N પ્રોપાઇલ હશે તો એની અંદર સિંગલ શૃંખલા આવેલી હશે, બરાબર, ઉપશૃંખલાની અંદર। તો આપણે એ સાબિત કરવું પડે કે એની અંદર કઈ શૃંખલા આવેલી છે। તો એ શૃંખલા માટે આપણે એને જ્યારે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન આયોડાઇડ સાથે તમે એનું રિડક્શન કરો તો નિપજ તરીકે તમને N ઓક્ટેન મળે છે, બરાબર। N ઓક્ટેન કઈ રીતે તો કે જે રિંગ જે છે અહીંયા તમને બતાવું તો અહીંયાથી તમારી રિંગ આખી બ્રેક થઈ જાય અને જે તમને નિપજ મળે એ N ઓક્ટેન, બરાબર। એટલે કન્ટિન્યુ અહીંયાથી તમે ગણો 1 2 3 પછી અહીંયા 4 5 6 7 અને 8 કાર્બનવાળું તમને ઓક્ટેન મળે છે, બરાબર। અને HI સાથે જ્યારે તમે રિડક્શન કરો એટલે અહીંયાથી N અને H જે છે એ રિમૂવ થઈ જાય અને નિપજ તરીકે તમને મળે N ઓક્ટેન। એટલે શું કહે છે તો N ઓક્ટેન 8 કાર્બનવાળું મળે છે, બરાબર। એટલે એવું કહે છે કે આ શૃંખલા જે છે એ એક જ રેખાની અંદર આવેલી હોવી જોઈએ તો જ તમને નિપજ તરીકે N ઓક્ટેન મળે। અને જો
તમારે અહીંયા આઈસોપ્રોપાઇલ સ્વરૂપે ઉપશૃંખલા આવેલી હોત તો નિપજ તરીકે તમને અહીંયા શું મળત તો કે એન હેપ્ટેન 7 કાર્બનવાળો એન હેપ્ટેન તમને મળત. કેમ તો કે અહીંયા તમારે CH3 એવી રીતે હોત તો તમારે અથવા તો તમારે એને બીજું નામ આપવું હોય તો એને મિથાઇલ હેપ્ટેન, બરાબર, અથવા તો એને તમે 1 મિથાઇલ હેપ્ટેન એવી તમને નિપજ મળે. પરંતુ અહીંયા નિપજ તરીકે તમને એન ઓક્ટેન મળે છે એટલે એવું બતાવે છે કે ઉપશૃંખલામાં એન પ્રોપાઇલ શૃંખલા હોવી જોઈએ. અને બધા જ મુદ્દાને આધારે આપણે જે જોયા એના આધારે એવું કહી શકીએ કે કોનિનનું બંધારણ જે છે એ નીચે પ્રમાણે આપણે આપી શકીએ. એટલે કે પિરિડીન રિંગ સાથે ઉપશૃંખલાની અંદર એન પ્રોપાઇલ ફંક્શનલ ગ્રુપ, એટલે એનું આપણે બંધારણ જે છે એ આવું છે એમ કહી શકીએ. અને જો એની સિન્થેસિસ જુઓ તો સિન્થેસિસના આધારે તમને ફાઇનલ ખબર પડે કે કોનિન જે છે એનું બંધારણ જે છે એની અંદર એક પિરિડીન રિંગ આવેલી છે અને સાથે એની ઉપશૃંખલાની અંદર એન પ્રોપાઇલ ફંક્શનલ ગ્રુપ આવેલું છે. તો તમે જુઓ તો એન મિથાઇલ પિરિડીન એટલે પિરિડીન રિંગ જે છે એના આલ્ફા સ્થાન ઉપર આલ્ફા મિથાઇલ પિરિડીન, બરાબર, આલ્ફા મિથાઇલ પિરિડીન જે છે એની તમે એસિટાલ્ડીહાઇડ સાથે રિએક્શન કરો તો એસિટાલ્ડીહાઇડ સાથે રિએક્શન ઝિંક ક્લોરાઇડની હાજરીમાં કરવાની છે તમારે. ઝિંક ક્લોરાઇડની હાજરીમાં તમે HCl સાથે રિએક્શન કરશો એટલે પાણીનો અણુ રિમૂવ થશે. પાણીનો અણુ રિમૂવ થશે, બરાબર, પણ કઈ રીતે તો કે જ્યારે તમે રિએક્શન કરશો એટલે CH3માંથી એક હાઇડ્રોજન અને આલ્ડીહાઇડમાંનો ઓક્સિજન, બરાબર, CH3માંથી એક હાઇડ્રોજન અને આલ્ડીહાઇડમાંનો ઓક્સિજન OH થયું અને સાથે તમારે અહીંયાથી ઝિંક HCl સાથે તમે રિએક્શન કરશો એટલે H2O નો અણુ શું થઈ જશે, રિમૂવ થઈ જશે. પરંતુ અહીંયાથી તમારે એક હાઇડ્રોજન, અહીંયાથી એક ઓક્સિજન અને એક H2 નો અણુ જે છે એ અંદર ઉમેરાઈ જશે. એટલે અહીંયા એક H અને એક H2O સાથે એટલે 2H2 એક H2O જે છે એ રિમૂવ થઈ જશે અને H2 નો એક અણુ જે છે અંદર એડ થઈ જશે. જુઓ ફરી વખત સમજાવું કઈ રીતે તો કે જે CH3 ગ્રુપ જે છે એમાંથી એક હાઇડ્રોજન, પછી અહીંયા CHO આલ્ડીહાઇડ જે છે એમાંથી OH ફંક્શનલ ગ્રુપ એટલે H અને OH H2O રિમૂવ થઈ ગયો અને જ્યારે તમે HCl સાથે રિએક્શન કરશો એટલે અહીંયા જે છે કાર્બન એની પાસે એક H2 નો પરમાણુ એડ થઈ જશે અને CH2 CH3 સ્વરૂપે અહીંયા જોડાઈ જશે. જોઈ લો કઈ રીતે CH2 CH3 બનાવશો તો કે અહીંયાથી એક H પરમાણુ રિમૂવ થાય, અહીંયાથી OH રિમૂવ થાય અને એક H2 નો અણુ અહીંયા એડ થઈ જાય એટલે CH2 CH3, બરાબર. અને જ્યારે તમે એનું ફરી વખત રિડક્શન પ્લેટિનમની હાજરીમાં રિડક્શન કરશો એટલે નાઇટ્રોજન જે છે અંદરના ત્રણેય બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે અને 3H2 જે છે અંદર ઉમેરાઈ જશે અને કોનિન બનાવશે, બરાબર. એટલે બંનેની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થાય છે અને શું બને છે, કોનિન બને છે એન મિથાઇલ પિરિડીનમાંથી. જોઈ લો ફરી વખત એક વખત રિએક્શન કે આ એન મિથાઇલ પિરિડીન જે છે એનું તમે એસિટાલ્ડીહાઇડ સાથે રિએક્શન કરશો એટલે પાણીનો એક અણુ રિમૂવ થશે અને ઉપશૃંખલાની અંદર CH3 હતું એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય, એક કાર્બનની એક વેલેન્સી ખાલી થાય અને અહીંયા આલ્ડીહાઇડ જે છે એમાંથી OH રિમૂવ થાય, ત્યાં એક H2 નો અણુ ઉમેરાઈ જાય અને એક H2 નો અણુ ઉમેરાઈ જાય એટલે એક કાર્બનની વેલેન્સી ખાલી રહી. એ CH2 જે છે એમાં CH2ની કાર્બનની એક વેલેન્સી ખાલી છે, ત્યાં CH2 CH3 સ્વરૂપે જોડાઈ જાય અને એ જોડાય અને ફરી વખત એનું રિડક્શન કરો પ્લેટિનમની હાજરીમાં એટલે 3H2ના પરમાણુ 3H2ના અણુ જે છે એ અંદર ઉમેરાઈ જાય અને અંદરના જે 3 બોન્ડ હતા એ બ્રેક થઈ જાય અને કોનિન સંયોજન તમને મળે, બરાબર. તો આ હતી કોનિનની સિન્થેસિસ અને એનું બંધારણ સાબિતી માટેના પુરાવા, બરાબર. તો આપણે ફરી વખત એક વખત જોઈ લઈએ કોનિનનું બંધારણ.
બરાબર. કોનિનના બંધારણની અંદર એક પિરિડીન રિંગ આવેલી છે અને એક દ્વિતીયક નાઇટ્રોજન આવેલું છે. ઉપશૃંખલાની અંદર એન પ્રોપાઇલ ફંક્શનલ ગ્રુપ આવેલું છે. એની મોલેક્યુલર ફોર્મ્યુલા 8 કાર્બન 17 હાઇડ્રોજન અને એક નાઇટ્રોજન છે. તમને શેના ઉપરથી? તો કે જો એનું બંધારણ તમને ખબર હોય તો તમે બધા જ મુદ્દા જે છે એ જાતે લખી શકો. બરાબર. આપણે બધા મુદ્દા યાદ રાખીને એનું બંધારણ આપણે સાબિત કરવું નથી, પરંતુ એક એનું બંધારણ યાદ રાખી લો એટલે એના ઉપરથી તમે બધા મુદ્દા જે છે જાતે લખી શકો. બરાબર. તો આ જે છે કોનિનનું બંધારણ, એના આપણે મુદ્દા જોયા કે એની અંદર એક નાઇટ્રોજન દ્વિતીયક આવેલો છે. એ કેમ ખબર પડે? તો કે મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરો એટલે તમને મિથાઇલ આયોડાઇડ જે છે એનાથી મિથાઇલનો એક અણુ જે છે અંદર એડ થઈ જાય અને કોનિનમાં રહેલો નાઇટ્રોજન જે છે દ્વિતીયક છે એવું માલુમ પડે. અને સેકન્ડ પોઈન્ટની અંદર એની અંદર એક વિષમ ચક્રીય પરમાણુ આવેલો છે એ ખબર પડે. અને જ્યારે તમે ઝીંક ડસ્ટ સાથે ગરમ કરો એટલે 6H પરમાણુ જે છે એ અંદર ઉમેરાઈ જાય અને નિપજ તરીકે તમને કોનિન મળે. એ હાઇડ્રોજન ક્યાં? તો કે અહીંયા રહેલા બધા જ હાઇડ્રોજન જે છે એ દૂર થશે. બરાબર. ઉમેરાય નહીં પરંતુ દૂર થાય. બરાબર. 6 હાઇડ્રોજન પરમાણુ દૂર થાય અને જે અંદર જે સિંગલ અંદર 3 ડબલ બોન્ડ જે છે એ આવી જાય. બરાબર. બધા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થાય અને 3 ડબલ બોન્ડ ક્રિએટ કરે. તો એ જે નિપજ છે એને શું કહેવાય? કોનિરીન કહેવાય. બરાબર. એને કોનિરીન કહેવાય. એના પછીનો પોઈન્ટ જોઈએ તો આલ્ફા સ્થાનમાં ઉપશૃંખલા આવેલી છે અને એ ઉપશૃંખલા જે છે એની અંદર 3 કાર્બન અને 7 હાઇડ્રોજન આવેલા છે. અને ઉપશૃંખલાની અંદર એન પ્રોપાઇલ છે કે આઇસો પ્રોપાઇલ છે એ આપણને એન ઓક્ટેન જે નિપજ મળે છે એના ઉપરથી ખબર પડે કે એની અંદર એન પ્રોપાઇલ રિંગ આવેલી છે. એટલે આ કોનિનનું બંધારણ આપણે જોઈ લીધું, એની સિન્થેસિસ જોઈ લીધી કે એન મિથાઇલ પિરિડીન અને એની એસિટાલ્ડીહાઇડ સાથે રિએક્શન કરો અને નિપજ તમને મળે છે એન પ્રોપાઇલ પિરિડીન તમને મળે છે. અને એનું રિડક્શન કરશો એટલે પ્લેટિનમની હાજરીમાં રિડક્શન કરવાથી 3H2ના અણુ જે છે એ અંદર ઉમેરાઈ જશે અને નિપજ તરીકે તમને મળશે કોનિન. તો આ જે આપણે જોયું એક કોનિનનું બંધારણ સાબિત કર્યું. આની પહેલાં જોયું આપણે હાઇગ્રીનનું બંધારણ સાબિત કર્યું અને બંનેની ઇન્ટ્રોડક્શન જે છે આપણે જોઈ ગયા. તો આપણે ફરી વખત આજે હાઇગ્રીન જે છે એનું બંધારણ આજે આપણે ફરી એક વખત જોઈ લઈએ. તો હાઇગ્રીન જે છે એનું બંધારણ આપણે જોયું હતું, એની મોલેક્યુલર ફોર્મ્યુલા જોઈ હતી અને એના ઉપરથી આપણે એનું બંધારણ સાબિત કર્યું કે એની અંદર એનું અણુસૂત્ર C8H15NO છે. પછી એની અંદર આવેલો એક તૃતીયક એમાઇન, બરાબર, મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન તમે કરો એટલે તમને ખ્યાલ આવે કે એમાં આવેલો નાઇટ્રોજન જે છે એ તૃતીયક છે. અને એના પછી એની અંદર એક કાર્બોનિલ સમૂહ આવેલો છે. કાર્બોનિલ સમૂહ એ પણ કીટોન ફોર્મની અંદર આવેલો છે. કેમ ખબર પડે? તો કે હાઇગ્રીનનું રિડક્શન કરવાથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે અને એ દ્વિતીયક આલ્કોહોલ એવું બતાવે છે કે હાઇગ્રીનમાં રહેલો કાર્બોનિલ સમૂહ જે છે એ કીટોન ફોર્મમાં છે. અને જ્યારે તમે એનું ક્રોમિક એસિડ વડે તમે રિડક્શન કરશો, ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરશો તો હાઇગ્રીનિક એસિડ મળે છે. અને એ શું કહે છે? તો કે કાર્બનની સંખ્યા જે છે એ હાઇગ્રીન કરતાં એની અંદર ઓછી છે. એટલે હાઇગ્રીનનું બંધારણ આપણને હાઇગ્રીનિક એસિડનું બંધારણ ખબર પડી. હાઇગ્રીનિક એસિડની આપણે સિન્થેસિસ કરી અને હાઇગ્રીનિક એસિડ પરથી આપણે કહી શકીએ કે હાઇગ્રીનનું બંધારણ પણ હાઇગ્રીનિક એસિડ જેવું હોવું જોઈએ. ફક્ત ઉપશૃંખલાની અંદર કાર્બનની સંખ્યા વધારે હોવી જોઈએ. એટલે આપણે હાઇગ્રીનિક એસિડની સિન્થેસિસ જોઈ. એ હાઇગ્રીનિક એસિડ 1,3-ડાયબ્રોમો પ્રોપેન, બરાબર, 1,3-ડાયબ્રોમો પ્રોપેનની જ્યારે તમે સોડિયમ મેલોનેટ સાથે રિએક્શન કરશો એટલે NaBr રિમૂવ થઈ જશે. બંને ફંક્શનલ ગ્રુપ જે છે એકબીજા સાથે જોડાઈ જશે અને તમને જે નિપજ મળે એનું બ્રોમિન સાથે રિએક્શન કરશો, મિથાઇલેમાઇન સાથે રિએક્શન કરી અને જળ વિભાજન કરશો અને છેલ્લે ગરમ કરશો એટલે CO2નો અણુ કેવો થઈ જશે? રિમૂવ થશે અને નિપજ તરીકે તમને હાઇગ્રીનિક એસિડ મળશે. અને એ હાઇગ્રીનિક એસિડની ઉપશૃંખલાની અંદર શું આવેલું છે? તો કે 3 કાર્બન, 5 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન આવેલો છે. અને એ તમે જુઓ તો કઈ રીતે આવેલો હશે?
તો કે એની અંદર બે તમને પોસિબિલિટી છે, કાં તો ઉપશૃંખલાની અંદર આ ફોર્મ આવેલું હશે અને કાં ઉપશૃંખલાની અંદર આવી રીતે આવેલું હશે. તો બેમાંથી કયું સાચું છે એ તમને એના સંશ્લેષણ ઉપરથી ખબર પડે કે હાઇગ્રીનની અંદર ઉપશૃંખલાની અંદર CH2COCH3 ઉપશૃંખલા આવેલી છે, બરાબર. અને છેલ્લે તમે હાઇગ્રીનની સિન્થેસિસ પાયરોલમાંથી કરો એટલે તમને ઉપશૃંખલાની અંદર જે છે તમને ફાઇનલી ખબર પડી જાય અને હાઇગ્રીનનું બંધારણ જે છે એ ફાઇનલી તમને ખ્યાલ આવી જાય કે એની અંદર એક પાયરોલ રિંગ આવેલી છે, 1/3 એમાઇન આવેલો છે, 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે અને સાથે ઉપશૃંખલાની અંદર C3H5 અને ઓક્સિજન આવેલો છે. એ તમને ખ્યાલ આવી જાય, બરાબર. તો આ જે છે એ હાઇગ્રીનનું બંધારણ અને કોનિન બંને ક્વેશ્ચન જે છે એ બહુ નાના ક્વેશ્ચન છે. હાઇગ્રીન અને કોનિન બંને નાના છે, બંને IMP ક્વેશ્ચન છે. બેમાંથી એક તો તમારે ફરજિયાત લખવાનો થશે, બરાબર. બેમાંથી એક જે છે તમારે લખવાનો થશે એક્ઝામમાં. બંને નાના છે, બંને એક્ઝામમાં પૂછાય એવા છે, એટલે કરી નાખજો. આ યુનિટની અંદર ઓનલી ફોર 2 જ ક્વેશ્ચન કે હાઇગ્રીનનું બંધારણ સાબિત કરો અને કોનિનનું બંધારણ સાબિત કરો, બરાબર. તો આ યુનિટ જે છે આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે અને એનું તમને ઇન્ટ્રોડક્શન જે છે એમાંથી 1-1 માર્કના ક્વેશ્ચન પૂછાય એવા છે અને આ બંને હાઇગ્રીન અને કોનિન જે છે તમને 7 કે 8 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય એવું છે. તમારે જે 14 આ એક યુનિટ જે છે 17 માર્કનું અને 18 માર્કનું એવી રીતે તમારા 2 યુનિટ છે, બરાબર. તો આ 17 માર્કનું જે છે એની અંદર તમને 14 માર્કનો એક ક્વેશ્ચન પૂછે તો આ 14 માર્કની અંદર ક્યારેક તમને 7+7 એવી રીતે પણ પૂછે, 8+6 એવી રીતે પણ પૂછે અથવા તો 9+5 આવી રીતે પણ તમને ક્વેશ્ચન, તમને ખ્યાલ છે તમે ઓલરેડી 4 સેમેસ્ટરની અંદર એક્ઝામ આપી ગયા છો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આવી રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો જ્યાં તમને 8 માર્ક કે 7 માર્ક કે 6 માર્ક જે છે એની અંદર તમને હાઇગ્રીન કોનિન પૂછી શકે. અને હાઇગ્રીન અને કોનિનનું જે યુનિટ છે એની સાથે તમારે એટલે આલ્કેલોઇડ્સ જે છે યુનિટ 2B છે, બરાબર. યુનિટ 2B જે છે હાઇગ્રીન આલ્કેલોઇડનું એની સાથે તમારે ન્યુક્લિક એસિડનું યુનિટ જે છે એ લેન્ધી યુનિટ છે એટલે તમારે એમાંથી પૂછાવાની પોસિબિલિટી 17 માર્કમાં તમારે 2 યુનિટ છે, બરાબર. A અને B. એ પાર્ટની અંદર આપણે ન્યુક્લિક એસિડ જોયું અને B પાર્ટની અંદર આપણે આલ્કેલોઇડ જોયું. તો આલ્કેલોઇડનું યુનિટ નાનું છે જ્યારે ન્યુક્લિક એસિડનું યુનિટ મોટું છે એટલે જે ન્યુક્લિક એસિડ જે છે એમાંથી તમારે તમને માર્કનું વેઇટેજ કહું તો આમાં તમારે થોડાક માર્ક વધારે હોય અને આના અંદર થોડાક માર્ક ઓછા હોય એવી રીતે તમને પૂછી શકે. આમાંથી તમને 6 માર્કનું પૂછે તો આની અંદર તમને 11 માર્કનું પૂછી શકે, બરાબર. આખો 17 માર્કનો તમે ક્વેશ્ચન કરો ત્યારે, બરાબર. એક યુનિટ જે છે 17 માર્કનું છે તો એની અંદર તમને આવી રીતે માર્કનું વેઇટેજ હોઈ શકે. એટલે આવી રીતે તમને આ જે યુનિટ જે છે એ નાનું છે એટલે તમારે આ યુનિટમાંથી તમારે નાનો ક્વેશ્ચન હાઇગ્રીન અને કોનિનનું બંધારણ જે છે એ 6 અથવા તો 7 માર્કમાં હોઈ શકે. તો તમને હાઇગ્રીન અને કોનિન અહીંયા સમજાઈ ગયું હશે. આલ્કેલોઇડ શું છે એનો ખ્યાલ આવી ગયો હશે કે આલ્કેલોઇડ જે છે એ મનુષ્યના બોડીની અંદર જરૂરી તો છે પરંતુ એ મનુષ્યના બોડીની અંદર એ અસરકારક ક્રિયાત્મક અસર બતાવે છે શરીરની અંદર. કેવી તો કે ક્રિયાત્મક અસર દર્શાવે છે, બરાબર. જ્યારે પ્રોટીન અને પ્રોટીન્સ જે છે એ પ્રોટીન, લિપિડ અને ચરબી આ બધા જ મનુષ્યની અંદર ફરજિયાત જરૂરી છે. જ્યારે આલ્કેલોઇડ, વિટામિન અને સ્ટીરોઇડ્સ જે છે એ જરૂરી છે પરંતુ એની વધારે પડતી માત્રા જે છે મનુષ્યના બોડી માટે નુકસાનકારક છે, બરાબર. પણ આ પણ એક બાયોલોજીનો જ ટોપિક છે અને એની અંદર આપણે બાયોકેમિસ્ટ્રી જોઈ અને એની અંદર નેચરલ પ્રોડક્ટ જે છે આ નેચરલ પ્રોડક્ટના તમારું યુનિટ કહેવાય. કેમ કે નેચરલ પ્રોડક્ટ એટલે કે કુદરતી રીતે મળી આવતા હોય એવા, બરાબર. કુદરતી રીતે મળી આવતી પ્રોડક્ટ હોય એની નેચરલ પ્રોડક્ટ આપણે કહી શકીએ. એટલે આલ્કેલોઇડ્સ જે છે હાઇગ્રીન અને કોનિન એ બંને જે છે નેચરલ પ્રોડક્ટની અંદર આવતું છે. એટલે આપણા યુનિટની અંદર હવે તમારે ઓર્ગેનિકના પેપરની અંદર તમારે એક રિએક્શન ટર્પિનોઇડ્સ અને વિટામિન્સ, તો આવતા લેક્ચરની અંદર આપણે વિટામિન્સ જે છે, બરાબર, એ જ શરૂ કરશું. અને વિટામિનની અંદર વિટામિન સી, વિટામિન એ, રેટિનોલ અને એસ્કોર્બિક એસિડ એ બંને જે છે આપણે જોઈ લઈશું. અને બીટા કેરોટીન એની અંદર તમારે જે છે એ આપણે જોઈ લઈશું, બરાબર.
તો આ યુનિટ તમારું હાઇગ્રીનનું જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. બને ત્યાં સુધી આ ક્વેશ્ચન 2-5 વાર લખી નાખજો એટલે તમને કંઈ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર, લખવાનો છે એ ફાઇનલ જ છે એક્ઝામમાં. 2માંથી 1 ક્વેશ્ચન તમારે લખવાનો જ છે અને લખવો જ પડશે તો જ તમારા માર્ક કવર થશે. બરાબર, બાકી તો તમારા માર્ક કટ થશે નહીં લખો તો. એટલે તમારા માર્ક કટ ન થાય એ ઇન્ટેન્શનથી કહું છું કે આ 2માંથી 1 ક્વેશ્ચન તમારે એક્ઝામમાં હશે અને લખવો જ પડશે, ફરજિયાત છે. બરાબર, તો કરી લેજો. ઓકે, થેન્ક યુ.